એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગ કે જે પણ બિઝનેસ આઈડિયા કે જે પણ રીતની વાત કરવાના છીએ એમાં એક જ પ્રકારનું આપણે કામ કરવાનું છે અને એ પણ સિઝનેબલ છે. એક જ સિઝનમાં ઓલરેડી 1-2 મહિના કામ કરવાનું છે અને જે કંઈ આખું વરસ હોય છે એમાં આવક તમને ચાલુ જ રહેતી હોય છે અને એની 2 પ્રકારની આવક થતી હોય છે. એટલે ટૂંકમાં કહેવા જાવ તો એક જ કામમાં એક જ વાર તમે 1 દિવસ કામ કરો છો યા તો 1 કલાક કામ કરો છો કે તમારી મરજી પ્રમાણે જે કામ કરો છો એની જે કંઈ આવક છે એ ડબલ થઈ જવાની છે. વેલ આ આવક કઈ છે, કામ કયું છે, ટોટલી ડિટેલ તો હું જણાવવાનો છું. પણ માર્કેટમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે માર્કેટમાં ઘણું બધું કોમ્પિટિશન છે. પણ એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો ટૂંકમાં જ મિત્રો કહી દો કે તમારી આજુબાજુ જે કંઈ નાનકડું ગામડું હશે, આ જગ્યાએ જે લોકો કરિયાણાની દુકાન કરતા હશે અને એમાં ખાસ કરીને આપણે વાણિયા લોકોને કહેતા હોઈએ છીએ. તો આ લોકો એવા હોય છે કે લાઇનસર દુકાન હોય છે, છતાં પણ એ લોકો પેઢી દર પેઢીથી કેટલી પેઢીઓથી ત્યાં ટકી રહ્યા હોય છે. હવે તમે જ વિચારો કે આજના ટાઈમમાં આટલું બધું કોમ્પિટિશન હોવા છતાં એ લોકો શાંતિથી કઈ રીતના જીવી શકતા હોય છે અને એ લોકોની આવક પણ એવી જ હોય છે કે જે મતલબ મર્યાદિત કહેવાય તો પણ ચાલે, કારણ કે સિઝનેબલ વધારે હોય છે અને છતાં પણ એ લોકો આજની મોંઘવારી સામે ટકી રહ્યા હોય છે. તો આ જગ્યાએ કયું જે એ લોકોને કયું એવું કારણ કે એવું બળ છે જે આવક આપવા માટે મતલબ ટકી રહ્યું છે કે લોકોને આવક મળી રહી છે, એ ડિટેલ તો તમને આ વિડીયોમાં જણાઈ જવાની છે. કારણ કે હું તમને જે પણ એક એવી સત્ય ઘટના બતાવવાનો છું. ઘટના એટલે કહેવાનો મતલબ કે જે પણ વ્યવસાય છે, ધંધો છે, ઓલરેડી જેનાથી આવક લોકો કમાઈ રહ્યા છે, એ ત્રણેય વ્યક્તિઓની હું તમને એક લાઈવ પ્રૂફ સાથે, એક સાબિતી સાથે, સત્ય સાબિતી સાથે બતાવવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો. વિડીયોમાં ખરેખર ઘણું બધું જાણવા મળવાનું છે અને જીવનમાં તમને એક પ્રોત્સાહન મળે, એક જાતનો મતલબ આત્મવિશ્વાસ મળે, એના હિસાબથી આ એપિસોડ બનાવવાનો મારો એક પ્રયત્ન છે. પહેલ માહિતી તમને જો યોગ્ય લાગે તો એક લાઈક જરૂરથી કરીને જજો. જાણીને તમને નવાઈ લાગશે કે આપણે કામ માટે ફાફા મારતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ આપણને આવક મળે અને એની સામે એક જ કામ કરીને 2 પ્રકારની આવકો કઈ રીતના લેવાય. હવે ટૂંકમાં જ કહું તો મારી બાજુમાં પડખે જોડેના ગામમાં, એટલે મારું જ ગામ છે એમ કહું તો પણ ચાલે, એની હું તમને સાબિતી પણ આ જગ્યાએ સ્ક્રીન પર આપી દઈશ. એ વ્યક્તિ પોતે, મિત્રો ધ્યાનથી સાંભળજો, સાંભળવા જેવી વાત છે. તમને ઘણું બધું શીખવા મળશે અને એક પ્રોત્સાહન મળશે જીવનમાં આગળ કંઈક કરવા માટેનું, પૈસો કમાવા માટેનું ટોટલી. હવે આ જગ્યાએ એ ભાઈ છે, કનકભાઈ કરીને છે, મારા મિત્ર છે. હવે એ જ વ્યક્તિ જ્યારે પણ મતલબ કોઈ મેરિડ ટાઈમ હોય છે યા તો કોઈ પણ પ્રકારનો શુભ પ્રસંગ હોય છે ત્યારે અવારનવાર અમારે મળવાનું થતું જ હોય છે. આમ બી મારા ગામમાં જ રહે છે તો આમ બી અમે મળતા જ હોઈએ છીએ. પણ જે કંઈ ધંધા બાબતે આવી કંઈક વાત થતી હોય છે ત્યારે આવો કંઈક પ્રસંગ હોય છે ત્યારે શાંતિથી 2 મિનિટ જોડે બેસતા હોઈએ છીએ, વાત કરતા હોઈએ છીએ. તો આ ટાઈમે એવું છે કે એ જે વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરતા હોય છે. હવે તમને ખ્યાલ છે કે આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ યા તો કોઈ પણ પ્રસંગમાં વિડીયોગ્રાફી યા ફોટોગ્રાફી કરવા માટે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે બોલાવતા હોઈએ છીએ ત્યારે એને ભાડે મતલબ બોલાવતા હોઈએ છીએ. આ જગ્યાએ એમનું જે કંઈ રૂટીન કામ છે કે જે સિઝનેબલ કામ છે એના હિસાબથી તો એ માણસ કમાઈ જ લેતો હોય છે પૈસા, એ પોતે ધંધો કરતો હોય છે. પણ આ જગ્યાએ હું તમને કહું છું કે એની બીજી પણ આવક છે. હવે તમે કહેશો કે એની બીજી આવક આ જગ્યાએ કઈ હોઈ શકે, કારણ કે એનો ફૂલ ટાઈમ તો કદાચ મેરિડ ટાઈમમાં જતો હોય છે કોઈના શૂટિંગમાં. તો આ જગ્યાએ મિત્રો એ ભાઈની એક ઓલરેડી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ ચેનલ પર જે પણ એ શૂટિંગ કરે છે, કોઈ પણ મેરિડમાં જઈ અને જે પ્રસંગોનું શૂટિંગ કરે છે, હવે એ જ પ્રસંગોને એ ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરે છે અને એના માધ્યમથી એની ઇન્કમ થાય છે અને એનું લાઈવ પ્રૂફ પણ વિડીયોના એન્ડમાં હું તમને બતાવું છું. વિડીયો બિલકુલ બન્યા રહેજો. એવા કામ કરનારા લોકો પડ્યા છે કે જ્યારે આપણને એક પ્રકારની આવક નથી મળી શકતી અને એ લોકો એક જ ટાઈમમાં 2 પ્રકારની આવક કરતા હોય છે. હવે તમે જ વિચારો કે આ વ્યક્તિને મોંઘવારી નડે કરી. હવે નેક્સ્ટ એક બીજા એવા ભાઈની વાત કરું કે જે ઓલરેડી ડીજેમાં ઓપરેટર છે. હા મિત્રો, ડીજેમાં ઓપરેટરનું કામ કરે છે, ઓલરેડી સિઝનેબલ. હવે ડીજેમાં કયું કામ હોય છે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, તમને પણ એનાથી વાકેફ જ છો. તો આ જગ્યાએ અલગ અલગ મેરેજોમાં જતા હોય છે અને ડીજે સ્ટાર્ટઅપ કર્યા પછી જે મ્યુઝિક ચાલતું હોય છે ઓલરેડી અને એના પર જે કંઈ ડાન્સ કરતા હોય છે લોકો, એમનો વિડીયો બનાવી અને યુટ્યુબ પર એ અપલોડ કરતા હોય છે અને એની પણ એક્સ્ટ્રા ઇન્કમ ઓલરેડી કરતા હોય છે. વિડીયોના લાસ્ટમાં આ બધા જ લાઈવ પ્રૂફ હું તમને બતાવવાનો છું કે જેના માધ્યમથી તમને એક મોટિવેશન એટલે કે પ્રોત્સાહન મળે જીવનમાં કંઈક કરવા માટેનું, કે તમે હારી ના જાઓ. કોઈ પણ પ્રકારનું આપણને એવું થાય કે આપણી જોડે કામ નથી, પૈસો નથી, કઈ જગ્યાએથી મળશે. પણ મિત્રો ખરેખર સ્ટાર્ટઅપ કરીએ તો લાઈવ આજુબાજુ નજર બિલકુલ મીટ માંડીને જોઈએ તો ઘણા બધા એવા કામ છે કે જેમાં એક કામ કરવાથી આપણને 2 પ્રકારની આવક મળી જતી હોય છે. આવી જ રીતના હું તમને એક બીજી એક્સ્ટ્રા એક ભાઈનો ઉમેરો કરું તો જે કંઈ મુરવા હડપના એક મિત્ર એવા છે કે હા, એમને પોતાનું રોકાણ કર્યું છે કે જે કંઈ સંગીતના સાધનો હોય છે ઓલરેડી એમને ખરીદ્યા છે અને જે કંઈ ભજન મળી કે જે ડાયરાના પ્રોગ્રામો હોય છે એ જગ્યાએ એ જતા હોય છે. તો એમનો જે સેટઅપ હોય છે એની સાથે જે પણ મંડળ બેઠું હોય છે કે જે પણ ડાયરાના જે કંઈ કલાકાર બેઠા હોય છે એમનું ઓલરેડી વિડીયો શૂટિંગ એ કરતા હોય છે અને વિડીયો શૂટિંગ કરતા હોય છે ત્યારે જેમના ઘરે પ્રોગ્રામ હોય છે એ તો ઓલરેડી ભાડેથી એમનું સામાન લઈ જતા હોય છે. તો એનું ભાડું તો એક્સ્ટ્રા મળતું જ હોય છે. પણ આ જે કંઈ સંતવાણીના ડાયરાના જે કંઈ પ્રોગ્રામો છે એ ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરતા હોય છે અને એનાથી એક એક્સ્ટ્રા કરતા હોય છે. એક ચોથા મિત્ર કે જેમને હું મતલબ દૂરથી ઓળખું છું, મળ્યો નથી રૂબરૂ ક્યારેય પણ, છતાં બી એ મારા ઘોઘંબા તાલુકાના છે અને એક ન્યૂઝ એટલે કે
પત્રકારનું કામ કરે છે અને ઓલરેડી જ્યારે જતા હોય છે કંઈક સમાચાર એકત્ર કરવા માટે માર્કેટમાં, ત્યારે કંઈક ઘટના જે કંઈ બની હોય છે એનું ઓલરેડી એ મતલબ ત્યાં જઈ અને અવલોકન કર્યા પછી જે પણ સમાચાર પત્રમાં જણાવતા હોય છે તો જણાવતા જ હોય છે, પણ એની સાથે સાથે જે કંઈ વિડીયો એ ત્યાં મતલબ રેકોર્ડ કરતા હોય છે એ જ રેકોર્ડિંગ ઓલરેડી એ પોતાની ડીવી લાઈવ ચેનલ પર મૂકતા હોય છે અને એનાથી એક યુટ્યુબ પરથી પણ એમને ઇન્કમ એક્સ્ટ્રા થતી હોય છે. જે મારા અંદાજે જોવા જાઉં તો આજે એમનો જે કંઈ સબસ્ક્રાઈબર બેઝ છે એ તમે ઓલરેડી લાસ્ટમાં જોશો. આ જે ચારે મિત્રો છે એમનો હું તમને સબસ્ક્રાઈબર બેઝ જે પણ છે એ લોકોની આવકને ટોટલી મતલબ એક એક્સપ્લેન કરવાનો છું, તો તમે જોઈ શકશો. તો આ જગ્યાએ મિત્રો તમે જોયું કે ચાર વ્યક્તિઓ કે જેમને હું ઓળખું છું. બાકી માર્કેટમાં આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે અલગ અલગ કામથી એક જ ટાઈમમાં ઘણી બધી આવક મેળવતા હોય છે અને આપણે એવું કહીએ છીએ કે આપણી જોડે કામ નથી, આપણે બેરોજગાર છીએ, બેકાર છીએ અને ક્યારેક આપણે ભગવાનને દોષ દેતા હોય છે, ક્યારેક આપણા નસીબને દોષ દેતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક મિત્રો તમને એવું નથી લાગી રહ્યું કે આ જગ્યાએ કદાચ આપણો બી થોડો ઘણો ઇસ્યુ હોઈ શકે, કે આપણી પોતાની પણ ભૂલ હોઈ શકે કે કોઈ પણ કામની શરૂઆત કરવામાં ક્યારેય બિલકુલ ઝીરોથી શરૂઆત થતી હોય છે. લાસ્ટમાં એ લોકો રાતોરાત આટલા ઊંચાઈએ પહોંચી નથી ગયા, કારણ કે એ લોકોએ કામ સ્ટાર્ટઅપ કરવા માટે કેટલાય વર્ષો કાઢ્યા છે. છેલ્લા 5 વર્ષથી એ લોકો મતલબ કામ કરી રહ્યા છે આ માર્કેટમાં, ત્યારે આ જગ્યાએ પહોંચ્યા છે અને એ લોકોની હજુ મંજિલ આગળ છે. તો એ લોકો હજુ ટ્રાયમાં મંડ્યા છે તો આગળ પણ પહોંચશે. તો કોઈ પણ કામને મિત્રો નાનું નહીં સમજવું. ભલે તમે એજ્યુકેટેડ છો કે નથી એની જોડે કોઈ મતલબ નથી, પણ શરૂઆત જો આજે તમે ઝીરોથી કરો છો તો આજે નહીં તો કાલે 2 વર્ષે 5 વર્ષે જો તમે એક જ કામ પકડી રહ્યા છો તો લાઈફમાં 100% એ જગ્યાએ સક્સેસ રહેશો. બાકી આજના એપિસોડમાં હું તમને એક પ્રોત્સાહન આપવાની કોશિશ કરી. મળીએ આવતા એપિસોડમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશ ભાઈને રજા તો આપો જ. મિત્રો વિડીયોને એન્ડ કરતાં પહેલાં એટલું ચોક્કસ કહેતો જઈશ કે જો નવા છો તો એક માહિતી એટલી આપી દઉં કે આ જગ્યાએ આપણને એક મોટિવેશનલ જે કે વિડીયો છે તમારામાં ઉત્સાહ પ્રેરે એવા વિડીયો હું લાવવાની કોશિશ કરું છું. અને જે કંઈ બિઝનેસથી રિલેટેડ છે કે ગૃહ ઉદ્યોગથી રિલેટેડ છે, તો હું એવું વિચારું છું કે મારા માધ્યમથી એક વિડીયોના માધ્યમથી કોઈને રોજગારી પૂરી પડે, કોઈના જીવનમાં મતલબ ઉત્સાહનું ઝરણું વહી રહે અને પોતાની જીવન મતલબ જીવવા માટે એક ધગસ મળે, એ માટેનો મારો પ્રયાસ હોય છે. તો જો નવા છો તો ચેનલને કરી લેજો તમારી રીતના જે પણ કરવું હોય. બાકી મળી આવતા એપિસોડમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.